એક શિલ્પકાર ખૂબ મોંઘો પથ્થર લાવી અને ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. મૂર્તિ ઘડવાનું જ્યાં ચાલુ કર્યું, થોડો થોડો જે આકાર આપતો હતો, ત્યાં પથ્થરમાંથી એક દ્વારા સ્વર નીકળે કે મને મારોમાં, મને મારોમાં, મને મારોમાં. એમ ટાંકણું લઈને ટાંકે છે શિલ્પકાર, અને પથ્થરમાંથી સ્વર નીકળે, મને મારોમાં, મને મારોમાં. એક જ ધારો સ્વર નીકળે. એટલે શિલ્પકારે જોયું કે આ નીકળે છે ક્યાંથી સ્વર? તો ખૂબ તપાસ કરતા ખબર પડી કે આ સ્વર તો આ પથ્થરમાંથી જ નીકળે છે. તો શિલ્પકારને એમ થયું કે ભાઈ, પથ્થરની અંદરથી જો સ્વર આવી રહ્યો છે, મને મારોમાં, મને મારોમાં, હું જ્યારે એને ભગવાનનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યો છું અને સારો આકાર આપવાનો પ્રયાસ કરી રહ્યો છું, અને એમાંથી જો સ્વર નીકળે છે કે મને મારોમાં, તો મારે એને ન મારવો જોઈએ. એટલે પથ્થરને પછી એક બાજુ સાઈડમાં મૂકી દે. પછી બીજો પથ્થર લાવે. પથ્થરને પેલા પૂછે કે ભાઈ, હું તને ટાંકણાથી ટાંકી અને તને હું આકાર આપીશ, તારું રૂપ બનાવીશ, તારું સ્વરૂપ બનાવીશ, તારામાં હું ભગવાનની મૂર્તિનો આકાર આપવાનો છું. એમ તો કે તને કઈ વાંધો નથી ને? તો કે ના, મને વાંધો નથી, હું ખમી લઈશ. પથ્થર ટાંકવાનું શરૂ કરે. ધીમે ધીમે કરતા મહિનો, 2 મહિના, 6 મહિનામાં આખું સ્વરૂપ તૈયાર થઈ જાય. ખૂબ મહેનતને અંતે આખું સ્વરૂપમાં એક ઈશ્વરી ભાવ ઉતરી આવે. ઈશ્વરને આમ સ્વરૂપને જોતા જેવું લાગે કે ઈશ્વર મારી સામે હસે છે, મારી સામે દાંત કાઢે છે, મારી સામું જોઈ રહ્યા છે. એટલી કળાથી શિલ્પકારે સ્વરૂપ બનાવ્યું. ખૂબ મોંઘી કિંમતે વેચાણું. અને સમય આવ્યો કોઈ મંદિરનો, એટલે એમાં એને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું સ્વરૂપને. એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, યજ્ઞ થયો, બહુ બધા માણસોને આમંત્રણ આપવામાં આવ્યા. અને 7, 8, 10 વર્ષ વયા ગયા છે. એટલે એક વખત શિલ્પકારને એમ થયું કે મેં જે સ્વરૂપ બનાવ્યું છે, મેં જે મૂર્તિ બનાવી છે, એ હું જઈને જોઈ આવું એમ કે કેવી બની છે. ત્યારે તો મેં જ બનાવી, તે મંદિરમાં એ કેવી લાગી રહી છે, હું જોઈ આવું. તો મંદિરમાં જાય. બહુ લોકોની ભીડ છે. મંદિરમાં દર્શન કરે મૂર્તિના, ખૂબ પ્રસન્ન થાય, ખૂબ આનંદિત થઈ જાય કે વાહ, જેવું એ મૂર્તિને સ્વરૂપ આપ્યું હતું એવી સ્થાને એ બેસાડેલી છે. એમ લોકોની એમાંના શ્રદ્ધા છે. એમ ઈશ્વરને માનીને પૂંજી રહ્યા છે. દર્શન કરીને જ્યાં બહાર આવે છે, ત્યાં વળી પાછો કાને સ્વર સંભળાય છે કે મને મારોમાં, મને મારોમાં, મને મારોમાં. તો શિલ્પકારને એમ થયું કે આ સ્વર ક્યાંથી સંભળાય? રસ્તામાં થોડોક નજીક જવાનો પ્રયાસ કરે તો વળી પાછો સ્વર થોડોક વધારે સંભળાય, તીવ્ર સંભળાય કે મને મારોમાં, મને મારોમાં, મને મારોમાં. તો જઈને જોવે છે તો જ્યાં લોકો બધા શ્રીફળ વધેરી રહ્યા છે, એ પથ્થરમાંથી સ્વર આવે છે કે મને મારોમાં. અને જઈને જોયું એને તો એ પથ્થર કયો હતો કે એ મૂર્તિની સાથે જ્યારે લોકો લેવા આવ્યા ત્યારે આજે અર્ધ આકાર આપેલી જો પથ્થર હતો કે જે પેલા મારોમાં મારોમાં કરીને બંધ કરેલો હતો, પડ્યો રાખી દીધો હતો, એને સાથે આપી દીધો હતો. તો હવે થયું શું કે એ અર્ધા આપેલા આકારવાળા પથ્થરને શ્રીફળ વધેરેમાં હતું, ક્યાં મૂકી દીધો? તો લોકો હવે એની ઉપર શ્રીફળ વધેરે છે અને એને માર પડી રહ્યો છે અને પથ્થર બોલે છે મને મારોમાં, મને મારોમાં, મને. તો શું કહે ભગવાન શ્રી કૃષ્ણ કે નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જાયો યવશ. તું તારું નિયત કર્મ કરી લે, તું આ મહાપુરુષો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી લે, ભજન પ્રાપ્ત કરી લે. જ્યારે સાધના સમય હશે, જ્યારે ભજનનો સમય હશે, જ્યારે તપશ્ચર્યાનો સમય હશે, ત્યારે સદગુરુ રૂપી શિલ્પી, કોઈ મહાપુરુષો રૂપી શિલ્પી
આપણને એના જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિના ટાંકણા વડે આપણને ટાંકી રહ્યા હશે. આપણને ત્યારે દુઃખ પડતું હશે, આપણને ત્યારે સમજાતું નહીં હોય. જ્ઞાન પ્રાપ્ત કરવું કઠિન છે. ખૂબ ચિંતન જોઈએ, મનન જોઈએ, એકાંત જોઈએ, સમજદારી જોઈએ, સહનશીલતા જોઈએ. ત્યારે ધીમે ધીમે કરતા જ્ઞાન આવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ભગવાન શ્રી રામ કહે છે લક્ષ્મણજીને કે જે સાધકે, જે મનુષ્ય કોઈ મહાપુરુષોને નીચે રહી, કોઈ ગુરુદેવની સાથે રહી, શાસ્ત્રોની સાથે રહી, આવા જ્ઞાનને જેને ઉપાર્જન કર્યું છે, જ્ઞાન ઉપાર્જન પછી સાધના કરી છે, ભજન કર્યું છે, તપશ્ચર્યા કરી છે, અને એવી રીતે જેણે પોતાના સ્વરૂપને એક આકાર આપ્યો છે. કયા સ્વરૂપને? પોતાના મનના સ્વરૂપને. એ વ્યક્તિને પછી ક્યારે દુઃખ નથી રહેતું. એ તો હંમેશા મંદિરમાં મૂર્તિ થઈને પૂજાવા લાયક થઈ જાય છે. પણ જેને જ્યાં કાંઈ પણ સમજવાનો વાત આવે, જ્યાં કંઈ પણ સહન કરવાની વાત આવે, ત્યાંથી જ્યારે વ્યક્તિ નાસીપાત થાય છે, ત્યાંથી જ્યારે ભાગવાનો પ્રયાસ કરે છે, નિયત કર્મમાં રહેતો નથી, ત્યારે માણસને સતત અને સતત દુઃખ આવ્યા કરે.